દાડે શેઠીઓ રજા ના લે ફોજ પડે એટલે પાણી વાળવાનું હોય અઠવાડિયે ને અઠવાડિયે અમે તો નોકરી તેમ જ આવવાની આખી જિંદગી આવું કરવાનું ખેતરમાં આ ઠંડી ચીવી પડે છે ને આ ઠંડીનું પાણી વાળવાનું ખેતરમાં તો આવી ગયો એક તો આખો દાડી કોમમાંથી ઊંચો નહીં આવતો દાડે નોકરી ફોજ પડે એટલે ખેતરનું કોમ આખી જિંદગી તો અમે જ આવવાની ઓમાં ઓમાં આખી જિંદગી પતી જવાની ચલો ખેતરમાં તો આવી ગયો કોઈ દેખાતું જ નહીં ચલો હવે પાણી નાખવાનું ચાલુ કરું મતા જોગી આયા નગરમાં રમતા જોગી ઉંમર થઈ ગઈ એટલે હવે તો થાક બહુ લાગે શ્વાસની તકલીફ છે થોડુંક થાકે લાગે કામ નહીં કરી તો કોણ ખાવા આલશે ડોશી આલશે જ નહીં કોણે આ તો લગન માં મજા આવી પણ નાચવાની ખાવાની મજા આવી ખાવા જતો ટિફિન ભરવાનું કીધું મને તો ના પાડે એ આવતો જાવ ભૂતે અરે ઉભો તો રે ભયા ઉભો તો રે લેતો જા શું છે અલા તો તો કેવું બેઠું તો તે જોઈ નહીં આ પર જોયું પણ ઈ શું હે ઈ તમને ખબર નહીં શું હતું ઈ મને તો ભૂત લાગતું હતું આ ભૂત નહીં ઈ ઓઢો ભૂત છે અલ્યા પણ એના તો આવડા જોવા હતા અને પગ તો ભાડે ને ઓમ પગ હતા એમાં પગ હતા અંધારી રાત થઈ ગઈ અને બાલ જો એવરો હાચું કહું ભજનમાં મજા એવું કે ભજનમાં મજા આવી ગઈ નાસ્તા પાણી સારા હતા ફર્સ્ટ ક્લાસ મોટા મસ્ત હતા ગરમ ગરમ મોટા સારા હતા ડુંગળી મરચા હતા મરચા બહુ પણ કહું પોચ ગોટાને 4 વાટકી કઢી પી ગઈ ના હોય હા ત્રણ તો હું પી ગયો બીજા કેટલા ગોટા ખાધા તમે મેં ગાધા છે 25 ગયા ઓ તો 3 વાટકી કીધી ત્રણ જ એટલે અમે પોચ ગોટા 4 વાટકી હેડાર જો હવે ઘેર ખાવાનું નહીં ઊંઘવાનો આપણે એવું જાણો પણ આ રાત કેટલી થઈ ગયો જો રાત તો દાડો ગયો 4 વાગી ગયા છે ઊંઘવાનું છે ઊંઘવાનું થાય 2 કલાક ઊંઘવા મળશે આપણે એવું હા 2 કલાક ઊંઘવાનું થાય કોને લે આપણે જોવા ફુવાજી લગાઈ બસ એ તો ભૂત હતી યાર ભૂત નહીં હોય બીજું કોઈ કરવા ભાડી ગયા ફુવાજી ભૂત હતું આ શું પાડી ગયા મોનક ના મોનક તમે રેપડા વાળું પાડી ગયા એ તમને ખબર યાર મારી ઊંઘ આખી બગાડી કેટલા વાગ્યા સુધી 1 વાગ્યા લાગે છે જો જીઓ મને તો ખબર નહીં એકલો મિલિન જતો રહ્યો હું તો આવી ગયો માર તો લાગે મને તો ત્યારે ઊંઘે નહીં આવે હું તો ના હોત એટલે ભુવાજી જોડે જઉં તો વળી કોક રાતના ઊંઘ આવે તો કોક કરે ગમે તો ફરી કોક તો કરવું પડશે ઊંઘે આવશે નહીં મને તો આવી રાતની મને તો ભૂખે લાગે અંધારું છે એવું હું તો ઘેર જઈને ઘેર જઉં ભુવાજી હાથ ચોખ્ખો રાતો એવો ગભરાઈ જાવ મને તો છાતીમાં ધક 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 થાય મારું બેટું જબરું થયું છે મને તો અમે ભજન બેન આવતા હતા અને મારું બી જબર બીમાર પડી ગયો શિખર હું ઘરે યાર અમે તો ભજન માંથી આવતા હતા
અરે મૂળમાં આવતો હતો ને જબરજસ્ત આવતા મસ્તી હતી નાસ્તા માં તો યાર પાણી ગોટાઈ નાખડી છે છે ભુવાજી છે એ ભુવાજી આઈ લે માં માં ખમાન મજા કહું છું હા માં હા તમે મારા પારે આયા છો ને હું તમારા નાઈ લાવીશ હા શું હતું તમારે કહો ખમા મારે ભીડાવે દીદી ખરું મને. અને મને તો માં હોમું કૂદકું મારીને આમ માથે પડવા આવ્યું ઈ મન બધું દેખાય છે અને મારે ચેડે પડ્યું તમારા હંગાત એક ભાઈ હતો ઈ નાહી ગયો છે હવે ભાઈ બીએ છે એટલે ઘેર જતો રહેતો ઈ તમને લાગે ચંપા ગોડી દજી લાગે આગેવાન હા શું લેવા જતા તમે અમે તો ભજનમાં જઈને વાયક હતો અમારે તો હા ગોટા ખાવા જતા ઈ તમને દેખાયું હોય ગોટલમાં ભજનમાં ખાતા અમે કઈ એકલો તો ખાતા હે. 4 વાટકી કઢી પીધી હા પીધી અને 5 ગોટા ખાધા હા પાંચ ગોટા ખાતા તમને ઈ ભૂત નહીં દચ્યું મને તો લાગે પેલા ચંપા ગોડી હતી ના તું ભારતી તને ખબર અમે તો નામ જોઈને પૂછવા થોડા ઉભા હતા કે ભવા તારું નામ શું છે પૂછવા ઉભા રહ્યા અમે આજે ભાઈ તમારા એક લાવડો ભાઈ હતો 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 એને અત્યારે બાળામી થઈ ગઈ છે એટલે ઘેર જઈને હુઈ ગયો છે લ્યા હવે મને એકલો મિલી જતો રહ્યો માં બાળામી તો અમાને થઈ ગઈ મને તો બાકી માં મારું તો કે તમે જે કાળા વાળતા હતા ને તમને ધચ્યું છે હા માં સાચું હે સાચું સાચું આ હું વેણ નાખું લો છે 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 માં છે તમને બધા લાગે પેલું લેબડા વાળું ધચ્યું લાગે ઈ તો માતાને ખબર અમને શું ખબર એ લેબડા વાળો હતો કે ભાઈ રોડ વાળું હતું એ લેબડા વાળું જ છે મને માતાને દેખાયું ખબર છે આટલામાં તો ચોય આવ્યું નહીં ના આટલા ના આવે આ કુવાના અમારથી નો અલગ બોલી હાલ તો હે લબડા નો અલગ તું નો તો અલગ બોલી હાલ આ લેબડા જ છે એવું હા તો બરોબર હાલ મેં બધા નાખે ને હા હવે તો શું કરવાનું એનું હા એનો કોઈક રસ્તો કાઢો હવે તો. એનો આપણે જાવ પડશે જોવા ના ના હું જોવા ના, હવે આ પાટો જ નીકળાય છે બધું જોવું આપણે જવું નહીં અમને બીજે ધક્કા આપણા ઉડાડો. ચરણોમાં પડે આપણે જે નિકાલ આવે ને માં ઓય કરો આપણે જોવા નહીં જાવ અમારે બીજે જોવા જવું જ તમે નહીં બોલાવો કે ગમે તે કરો પણ મંદિરમાં કરો બહાર નહીં હા હું મંદિરમાં એને મંદિરમાં બોલાવું તો બોલાવો કને એ તું આય આ શું હારી માં આ વેણ આલ્યો છે વેણ તો છે અને વધારવાનો એને હવે આવવાનો છે છે ને છે એ આય લે જોજે માં મને બીક લાગે પાછળ જઈ મને તો બીક લાગે માં આગેવાનો માં ખાવો ને કે જ્યાં એના શરીરે ચાલુ થઈ જશો માં જોજે હો હીરી હોય આવતું તો નહીં હા પણ હું એને તમારા ચારામથી કોઈના શરીરમાં હાથ મિલકુલ કરું છું જોજે માં હાજર ના બાબા સાચવજે એટલે હું આ મારો વધાવ થાય ગમે તેના મારા શરીરમાં આવશે લે છે 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 માં. છે વાહ. એ પંકજ ત્યાં બધાને ચમ બીવરાયા હતા બધાને બીવડાઈશ હું ચમ બીવરાયા હતા બધાને બીવડાઈશ રોજ હેરાન કરીશ મારા રસ્તા આગળથી નીકળે છે ના તારા રસ્તા આગળથી ના કરતા તો એટલા બીવાના હું કોઈ નહીં રહેવા દઉં આ ગામમાં અલ્યા તારી આગેવાન જોવો કામ કર્યું છે સંતરાજ માં દોઢીમાં શું છે એવો કહો સમજાવો અરે પેલી ચંપા ગોડી હે બધા બસ માં મને છે ને તમને ઊંઘવા દો આપણે જુઓ હું હવે કહું છું એને દોઢીમાં જતું રહ્યું ને હવે આ આ વેણ નહીં આ પાછો વેણ આ વધાવ જ છે આ પાછો વેણ આ કલમો છે ને તૂટીમાં ને તમે માં દેવોના પારખા લો તમારા પારખા નહીં લીધા પણ તમે જો કઈ આવતું જ નહીં આટલો તમે વેણેલો આ તમારા કાબુમાં દેવ નહીં આવ્યું ના તમારે આ તો લેબુથી ઉલા નાખું હું આ છે બેન છે હા હવે આવશે રાખો ખાટું લાજી અમારા વેણ છે છે માં. હરવાનું હાલવું પડશે તમને કોઈ દાડા હેરાન કરત ત્યાં જો હા માં એવું જ જુએ એવું જ જોયે માં નડવું ના જોયું જોઈએ આગેવાન દોઢીમાં ચો ભેગું થાય નહીં અમને હો ની સાહેબ પણ તમે મને ગોટા ખાજમ નતા લઈ ગયા તમારે આવું પણ તમે તો મંત્ર આલ્યું આ રણમોહન વાળું હવે તમે પણ ખજરી ઉભા થઈ જાઓ વનો મોવાડ કરી નાખીશ
આમાં અરે એ માં દોઢીમાં લાજ લાગી તાને માં આવજો અને તારી વાર નાખું નહીં હવે મુએ બોલાવ કે કોણ છે યાર મેં તો જોયું નહીં કે કોણ હે કોઈ લેવું પડશે કાપા આ તો કાપ્યાબુને તો કઈ કરવું નહીં પણ મારા સરબત કેવા કોમમાં આવશે કરું વારું પાણી પાવ કરું તો પાવ આવી આવશે આવશે એકદમ કાકા એ કોણ છે તું એ સેટુ ને માથી નકા તારે હું બાળી નાખીશ સેટુ રે ડોટી એ મોનાલની બોલ રે સીધું રે જગા બાળી નાખું હેડ હેડ તને કાપી નાખીશ હું થોડી જા ભોવા હું જાઉં છું જા આવતો રાત ભાઈ ને પણ હું તો પૂછવાનું ભૂલી જ ગયો કોણ હતું એ દાદા હું